જોયું કે વિડીયોમાં જોયું કે સાગરભાઈની પરિસ્થિતિ જોઈને આપણને એમ થાય કે આપણે કઈ રીતે એમને સાજા કરીએ. તો આ વિડીયોમાં સ્કેનરનો ફોટો છે, જેમાં એમના પપ્પાનું સ્કેનર છે. તો આપણે સૌ દેશના સર્વ લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આજથી ને અત્યારથી જ શરૂઆત કરીએ કે આજે આપણા દેશના દીકરા છે, આપણા પોતાના દીકરા છે, આપણા ગામના દીકરા છે, તો આપણે એમને સાજા કરવાના છે. તો આજથી જ તે બધા જ એમને ફોલો કરી અને હેલ્પ કરીશું એવી આશા રાખું છું. જય માતાજી. જય માતાજી. આજે અમે લોકો રાજપૂત સમાજના બહેનો ઉખલ ગામ પાસે મંડાલી જે ગામ આવ્યું છે ત્યાં અમે આવ્યા હતા. અમે તો કીટ વિતરણ માટે આવ્યા હતા, પણ અમને એવા પણ વાત મળી કે અહીંયા એક દીકરા છે, જુવાન દીકરા હતા, જેમના માતૃશ્રી પણ નથી, પિતા છે, પણ દીકરા વાસી ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા હતા અને પોતાની મોજમાં આનંદમાં હતા અને અચાનક એમનો પગ સ્લીપ ખાઈ જતા એ ધાબા પરની છત પરથી નીચે પડી ગયા. તો આપ જોઈ રહ્યા છો કે આ દીકરાનું યૌવન સ્વરૂપ જુઓ અત્યારે, કેટલો મસ્ત અને આ સાગરભાઈ એમનું નામ છે ને અત્યારે હાલની પરિસ્થિતિ આપ જુઓ તો ખૂબ જ આપણું આમ આંખમાં આંસુ ના રહે એવી પરિસ્થિતિ છે કે દીકરાને એટલું બધું માર લાગ્યો છે કે જેના કારણે કોમામાં છે એવી પરિસ્થિતિ છે. અને પિતાશ્રી પાસે એવી આવક પણ નથી. દર મહિને દીકરાને 50,000 ખર્ચો છે, મજૂરી કામ કરીને બાપ પૂરું કરે છે અને દીકરા દર મહિને 50,000 એમનો ખર્ચો છે. તો જો સમાજમાં અત્યારે તો કેટલા બધા આગળ પડતા બધા ભાઈઓ મદદ કરતા હોય છે. ખૂબ જ આજે વિકાસનું પર્વ છે તો કેટલા લોકો બધી રીતે સક્રિય હોય છે. તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે આ સાગરભાઈને મદદ કરીશું તો એક એમનું સ્વાસ્થ્ય પણ સારું થશે અને ઘરના દરવાજા હંમેશ માટે ખુલ્લા રહેશે.